બાબા કેમાં બેઠી છો? કેમ બેઠી છો? એટલે ઘરનું કામ પતાઈને વાડી આવીને બેઠી છું. તમને કઈ વાંધો છે? મને શું વાંધો હોય? પગ મોડી ગયેલો. વાત એ છે, શું છે? તારો ધણી રહ્યો ને, હા, હું આનતા હાલ્યો તો મને હામો મળ્યો. તો એમાં શું થઈ ગયું? એને બીજી કરી હે? અરે બાબા બોલવા માંડ રાખો. બીજી ક્યાંથી કરે? હજુ મારા લગ્ન ને 2 મહિના નથી થયા ને બીજી ક્યાંથી લાવવાનો હતો? ઓ ડોહો લઈને વિયો જો ને, માનવું જ માનો ને મારા બાપ નું શું થાય ઈ છે? જાય જ નહીં. તમારી હું વાતમાં માની માર ઘર ભાંગવું છે? આપણે હાસુ કેવા આવી છે, હવે માને ને મારા બાપ નું કાંઈ નથી થતું. નો જાય તો કાઈ નહીં. એ બાબા મૂકી દો. તમે જો મારી ઓઢની નો બગાડો. આમ કહી દઉં. હા, બાકી તમારી હાડીનો સુગંધ. હાડી નહીં, આ નવો ડ્રેસ માર ધણીએ મને લઈ દીધો. તમને શું ખબર પડે? હું તો હાડી જ કહું ને. હા તો ઈમ રાખો. તમે જેમ રાખો એમ, પણ દૂર રહ્યો, અડતા નહીં. અડતા નહીં. હા, ઓલો લઈને ગયો, એને ક્યાંક કે મને ક્યાંક અડતા નહીં એટલે તો ભલે લઈ ગયો. તમે હું ઈ આજે પાછો મારી પાસે જ આવશે, કારણ કે ઈને કોઈ લઈ જાય એમ છે જ ભાઈ નહીં. તારો કોઈ ધડોય નહીં કરે. કોઈ નો કરે, બધુંય કરે. ઈ તારો ધણી રહ્યો ને અપલખણો હાવ. ભલે જેવો એવો મારો છે. તમારે કઈ જાય છે? મારા બાપ નું શું થાય? મને બળતો એટલે હું કેવા આવ્યો. તો કઈ નહીં. તમારા બાપનું નથી જતું તો મારા બાપનું નથી જતું. આખે જવા દે. હા તો ભલે જાતો. તમે હું કામ પણ મારા ધણીની એટલી ઉપાધિ કરો. અહીં હું બેઠી હું જ ઉપાધિ કરવા વાળી. ઉંદરી ખાય પાઈ નીંદડા જેવી. તો તમે કેવા છો મોટા? આવડા મોટા ભાભા થઈ ગયા, આવડી શરમ જ નહીં તમને? હાવ અફલખના જેવા. આઈને સીધી મને અપલખણો કીધો તો હું કહું તમને? હું અપલખણો છું. તો તે આવી રીતના કોઈની સુંદરી લઈને મોં સાફ કરાય? ઈ તો જોતો તો કે કેવી છે અને ખરેખર. હું કોને? નહીં તો મારે 10 રૂપિયાનો સાબુ એ નહીં ધોવાય. બગાડ નાખી. ખાઓ આમ. જાવ આગા. જાવ ને જતા હોય તો. મારે જે વાત કરવી છે. હું વાત કરવી છે હવે? બોલો. જે કેવું હોય ને સેટા રહીને કેજો. પણ એમ નહીં, એવા ધણી નો રખાય. અલા ધણીનું મૂકો તમે પડતું. ધણી હારો જોઈને તો મારા જેવો ટનાટન જોઈ. તમારા જેવો હા. પેલા મોઢું જોયો, હવેડામાં જઈને ધોઈ આવો. જાવ. હવે અમને કીધું હવે હા, જોવાનું. હવેડામાં જઈને ધોઈ આવો. જાવ. કેવું છે મોઢું ઈ પેલા તમે જોઈ લો. શીબરી જેવી. તો તમે કેવા છો મોટા એરું જેવા? એ શીબરી. તમે જાવ ને હવે જતા હોય તો. ભૂંડા લાગો ભૂંડા. આવડી ઉંમરમાં તમને શેડતી કરતા શરમ નથી થતી? મને શરમ થાય છે. તો તમને નહીં થાય કોને થાય? મલક નહીં થાય? હું તારા હાટુ આવ્યો છું. મારા આડું કામ આવ્યા? મેં ઓલો કીધું જાતો એટલે મને હામો મળ્યો એટલે આવ્યો છું કેવા. હા જાવ જાવ. હું મારું જોઈ લઈશ. તમારે જોવાની જરૂર નથી. જાવ. શીબરી આવું આપણું નો માને લે. મને બિલાડી કે. તો તમે કેવા છો? મોટા ઢાંઢા જેવા. આઈ પડ્યા. આખી મારી ઓઢણી બગાડી નાખી. 10 રૂપિયા ભૂકીએ કઈ થાય નહીં. ધંધા તો ભાભો. હા ભૂંડા જેવા. એ શીબરી શું બોલે? પાછા આવ્યા તમે? શું બોલે? હું બોલું છું એટલે ભૂંડા જેવા છો એમ બોલી. આ ચાકો ને બાપ નો ઓટલો હતો તો મેં ક્યાં કીધું મારા બાપનો છે? એટલે ભૂંડા લાગે એટલે. આ મારી વાડી છે મારી. તમે જુઓ. આ ટીપકી કેમ છોડે અહીંયા? લે એને ટીકી ન કહેવાય, ચાલ ન કહેવાય. તમે ખોટી રીતના આણી ન કરો. હા કહી દઉં તમને. આ બંગડી કેમ કેરી છે? લે તો બૈરા બંગડું ના પહેરે તો હું કડા પહેરે? એક ઉખ નો પહેરે કાઢ નાખ. અરે તમે રેવા દો ને બાબા. હું કામ કાઢું? મારો ધણી જીવતો છે. માન નાખો છે મારે એને. તો વધારે પહેરાય. ઘણી જ નથી એમ પહેર્યા હે. તમે જાવ યાર. તમારું આટો જ નહીં મગજમાં. એમ લાગે બાપા. આ શું છે? એટલે બાપા કોને? આ બાપા એટલે ધીરે રે. એટલે બાપા હા એના જેવા લાસ્ટ શરમ વિનાના. હા બાપા મને આ મોર વાળા આ મડે છે. તો આ રહ્યું ને તમારું ઈંથી બાંધો. મગજ ખરાબ કરી નાખ્યું બાપાએ. વાળ હોત છૂટા કરી નાખ્યા. હાવ મગજ ના આ ખરાબ તને એવું કરતા. હે? ના માં નથી. ના ના આ તને એવું છે. લઈ લે હાલે. અરે નથી લેવું બાપા. અરે તો બાપાએ તો માથું લીધો હવે તો. ઓ બાબા મગજ ના ખરાબ કરશો. હવરાવમાં તમને હું ચડી ગઈ છે. આનો આટો જ નહીં બાપાનો. મને જવા દે લાય. નહીં તો મગજ હાવ વ્યુ ગયું છે. સારા સેમ્પલ જોને. એ વાડીઓમાં એવા જ હોય. એવા જ હોય. મારા હાલે હાલે હું તો લાઈ સેમ્પલ. હાલો મને જોઈતા. શીબરી. એટલે આ બાપા તમે શીભરા જેવા છો. મને હું શીભરી જેવી કોત તમે? શીબરી જેવી જ છો. જાવ ને. મોઢું જોને હડિયાને જેવું કર્યું છે. 500 રૂપિયામાં ધોવડાયું. 500 રૂપિયા ને ઓટ તમારા હડિયા જેવા હે. આ તમારા કેવા છે જોઈ લો પેલા. 500 માં તમને મોઢું જોવે ને તો તમને કોઈ 10 રૂપિયા મને દે. હા 10 રૂપિયા નો દે અને તમને. મને હે ની કાઢ. હા 2 રૂપિયા તમને કોઈ નો દે. ભિખારી છે ને તો 2 રૂપિયા નો દે કોઈ તમને. ભિખારી હું નથી. તો કોણ છે?
ભિખારી મારા હામાં બોલે ઈ હોય. એ જાવ મારા હામું એટલે હું- બોલાય. તમે કેવા હું માંગો મારા હું હામું ભિખારી બોલાય. છું, તો હું મારા તમે- હામું બોલાય. હા બોલાય બોલાય એક વાર ની લાખ વાર બોલાય બાબા હવે મગજ ગયું ને તો આખા ગામમાં તમને બોલાઈને છે ને ટીપી નખાવી મને હા તારું કામ ને 3 પૈસાની સોન મને કહી દે. તો તમે ચારાના જેવા છો જાવ વેતીના હાવ હવારમાં ખબર નહીં હું ખાઈ નીકળ્યા છે ઘરેથી ખાવાય ખાધું હશે કે પછી ખબર નહીં રાતનું ખાઈ હવે આવી બારાને કેટલું મળે છે. કેવા ગંધાય નાયા નથી એ બાપા હે હી બારાને બાયડી મને હમી થાય લે. હવે જાવ ને ભૂંડા બાબા તમે તો હાવ ગંધાતા છો ગંધાતા હું નથી તું રાજાની એક આવી હો. હાશ હવે થોડીક શાંતિ થઈ. હવે મજુ એક જાવું જ જોઈશે જે કેમની વાર છે ખાવાની. જે એક આરે ધુબકો મારી દઉં ને તો જ મને ખાવાનું ભાવે. હાલો તો જવું તો ખરો નહીં ભટકે જાય. ગામમાં જવું ગામમાં એક જ ભટકે જ જાય. આપણું કામ શું હાલો ગામમાં હાલ્યો જાઉં. ઓહો આવો આવો ધીરે દાદા કેમ છો? આ કેમ બેઠા તેમ લીધી કાઈ નહીં બસ જો કેવો સરસ મજાનો પવન આવતો હતો ને તો થોડીક વાર કામ કરી વાડીમાં અને ખાઈ ગઈને કીધું પોરો ખાવ અહીંયા. આહા તમે આ બાજુ પણ હું બાજુ આ બાજુ નું આવું શું કરું. કામ વળી શું થઈ ગયું? તમારો ધણી રહ્યો ને હા તો મારે વાત કર્યું અમે. અરે તમને તો ખબર છે ને આખા ગામમાં બધાને ખબર છે કે અમને બે માણાને કેવું ભળે છે આમ વાત જવા દ્યો. અને મારો ધણી છે ને એવો તો આ એક ગામ નહીં આવા 10 ગામ તમે ગોતી આવશો ને તો મારા જે ધણી જેવો ધણી નહીં મળે તમને. અરે મને શરમ આવે છે. લે અમને બેન ભળતું એમાં તમને શું શરમ આવે? ભણવાનું ક્યાં કરો તમારે ધણી ક્યાં હતા રે. ઈ ઓલા કયા દાદા છે કઈક એના ભેગા કઈક વસ્તુ લેવા જવાની હતી ને તો ઈ લેવા ગયા છે. અરે પલકાની વાડીએ. પલકાની વાડીએ? હા હા ઓલી નીમુડી વાળી વાડી નહીં. હા તો કામ હશે તો ગયા હશે. તો મેં કીધું હારે થી નહીં છે તો હારે કોણ હોય. અરે હવે જો ધીરા દાદા એમાં એવું છે ને કે અમે બે માણસ ભળતું ભલે હોય તો કઈ દીને રાત અમે આખો દી ભેગા ને ભેગા ન હોય હારે ને હારે ન રહે એટલે અમે શું છે કે થોડીક વાર અલગ થાય ને તો પ્રેમ વધે એમ કેવાય એટલે ભેગા ન હોય. એની હારે એક છોકરી હતી ને બે અડી અડીને લીંબુ વીણતા હતા. મારે એમ કેટલી નહીં છો. ના હવે ઈ ન હોય તમે ખોટું જોયું હોય બાપા. પણ તો ખોટું બોલે મારા બાપનું શું થાય છે. મારે ઓલા તમને ખોટું કહેવું જોઈએ. તમે વિચારો ને મારે તમને ખોટું કઈ શું લેવું મારે કઈ લેવાનું છે. એટલે વાત તો તમે ખોટું તો બોલો નહીં આ એમ પણ હાસે ઈ છોકરી કોણ હતી? હવે ઈ છોકરીને હું ઓળખવા નથી ગયો છે પણ છોકરી હતી ઈ બાજુ હરખી પણ કે બે લીંબુ વીણતા હતા ને મારે એમ કે કેમની ભાવી છે. બાજુ બાજુ બેઠા હતા? અરે લીંબુ તોડતા પડખે પડખે બાજુ બાજુમાં. હા એનો કોઈ દી જાય નહીં પણ ખબર નહીં તો તમારે જોવામાં કઈ ભૂલ થઈ હશે. જરાય ભૂલ નહીં. ભૂલ છે તમને મારે ખોટું કહેવાય અને તમારે માનવું હોય તો માનો નકર મારા બાપનું શું જાય છે. લ્યો તો હાસી તમે તો મારા બાપના ઠેકાણે છો ખોટું તો નો જ બોલો. તો તમે આમ હરખું જોયું નહીં? જોયું ને આપણી સોડી કોણ હતી કઈ આમ હરખી નો છે કઈ સોડી હતી? થોડી કઈ ઓળખી નહીં પણ હતી ખરી. તમારે તો માનવું હોય તો માનો ને કઈ મારા બાપનું શું જાય છે. કાનીઓ, હવે આજે તો વારો કાઢવો પડશે. હા હારો મને મૂકીને બહાર એમાં છોડી ઢીલું દે. ન પડવાનું હોય. માર બીજી સોડી ભેગું વયો જાય વિયો જ જાય ને આવા ઢીલા રહ્યો વિયો જાય. તો હવે તમે કયો મારે શું કરવું એની યારે? હું એને કઈ તો દો હું કઈ કાંઈ નહીં કહેવાનું. તો ફફડાટી જ બોલાવાની જાતા વેચ જ. હાય હાય આવું તમે શું શીખડાવો છો કે ધણી મરાતા થોડા હશે? ઘણી બીજાને લઈને જાય તો મારે નથી શું. આ કઈ જીભે સટાય નહીં. આવત ને પલોટો હોય કઈ રીતે પલો થાય. આ તો તમે એક કામ કરો મને સલાહ દ્યો કે મારે કાન્યા હારે કરવું હું હારો મને મેલીને બીજી સોડી હારે. એવું ઢીલું પડોમાં હું કોઈ સલાહ લઈ લો તમે. હા તમે કયો હવે હું કરું? આ તમારે જવાનું અને ફફડાટી જ બોલાવવાનું. એનું માનવાનું જ નહીં. જરાય માનવાનું નહીં. જરાય એટલે જરાય નહીં. હા તો
આ તો લાકડી છે ને રસ્તામાંથી લાકડી લઈને જાવું છે હા હારાને ખોખરો કરી નાખવો છે કોઈ બીજી બાયું ભેગું અહીંયા શું કરે છે જો એક સલાહ દઉં ઈ એમ બોલે ને કે કોઈને કીધું એકાય વાત સાંભળવાની જ નહીં અરે હા દેવા હવળો હવળો દેવા જ માંડવાનું કોઈ વાત પણ કાનમાં લેવાની જ નહીં સાંભળે બીજી હા એમ આજે મૂકવો નથી હારાને જેની તેની છોડ્યું ભેગું અને બીજે ક્યાંય તમે એને જોયો તો આવી રીતના હા બધી જોયો છે પણ હું તો મને શરમ થતી કહેતા ટીમલી ભાભી તો અત્યાર સુધી ઊંઘા મૂંગા મર્યા હતા તમે તો મારા બાપ ઠેકાણે હતા આમ જો હા હું છોટી લઈને આવતો હતો ને હા એક છોકરીને આમ 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 કરી અને ડુંગરે આમ પગથિયા સીડ્યો ને તો હું આમ હામો મળ્યો મેં પેલા કાકાના ત્યાંથી મૂકી દીધા હે ભગવાન આવા દિવસો આવા એક કેસા નથી પાંચ કેસા મેં જોયેલા હતા પણ મને ટીમલી ભાભી તમને કહેતા શરમ થતી પછી મને એમ થયું કે આ ટીમલી ભાભીને હાવ ભૂલી જશે અમે મને કહેવા દો નકર આ છે ને જાતિજીને જે ટીમલી ભાભીને હાવ છોડી મૂકશે સારું થયું દાદા તમે આવીને મને કહી ગયા અરે કેવું જ પડે ને નકર હું તો આ કાનિયાને ભગવાન માનતી હતી ભગવાન અને મને તો એમ જ હતું કે આખા ગામમાં એના ને મારા જેવો પ્રેમ કોઈ થાય જ નહીં જરાય ભગવાન નહીં માનવાના જરાય હારો નથી લ્યો પાંચ કેસા મારી પાસે હતા પણ મારે કહેવાની શરમ થતી ને એટલે મેં તમને કીધું નહીં પછી મારાથી રહેવાનું નહીં મેં કીધું હવે ટીમલી ભાભીને કહેવા જ દો કઈ જ દેવું છે હવે આવો નાલાક છે આવો નાલાક હવે તો સારું કર્યું તમે મને કહી દીધું હવે જો એના ભેગું તો રહેવું જ નથી મારે આ રીએ ને આ ટીમલી બીજી બસ એવો વાત હોવો જોઈએ ન મૂકું આજ તો એને મૂકું જ નહીં અને પેલા તો હું જઈશ ને અને મારે રહેવું તો છે જ નહીં પેલા ધોઈ જ નાખો મારીને ધોઈ નાખવા છો ધોકાવીને કાટિયા ભાંગી નાખું એક વાત પણ એની મગજમાં ન લેતા લવ આજ પછી એક વાત ન લવ અને બોલે ને બોલવા જેવો ન રહો તો અરે મારું હાલે ને જીભ કાપી નાખું જીભ એની કટકા કરી નાખું જીભ ની બોલવા જેવો હું અને કઈ આંગળી પકડી હતી ને નકર તો ઈ કાક નખરા કરશે હું નતો કોઈને કીધું ને આમ ને ઈ મારવા નહીં દે પણ તમારે કોઈ વાત ને ધ્યાનમાં લેવાની જ નહીં આંગળી પકડી હતી ને હા આંગળી આ તો ભાંગી અને નાખું મેં આમ જો ટીમલી ભાભી એમ કીધું ને કે ભાઈ આમ કાકા ને ત્યાં તો બળદી આંગળી મૂકી દીધી ત્યારે મને ખબર પડે મેં કીધું આ તો બીજી જ છે ખબર હોય ને લે કે અહીંયા એની સોરી પકડાઈ ગઈ છે હા કાકો બધું જોઈ ગયો છે ને કાલ હવારે નહીં ને ટીમલી ને બધું કહી દે તો અને તમારું ઓલું મોટરસાયકલ નહીં હા એ કેજી છોકરી બીજી હતી હજી બીજી વાહ ઠાઠે બેહારીને જતો ને તે મેં કીધું લા કાનભાઈ ત્યાંથી ને આમ લાજ કાઢ નાખી મારે એમ કે ટીમલી ભાભી છે આ તો પછી ખબર પડે આ છોકરી મારો બેટો બીજી લઈને જાય છે હાવ નફા વાત હવે એનું સ્કૂટર છે ને ઈ ગાડીના ટાયર છે ને ઈ ટાયર આરે બાંધી અને આખા ગામમાં એને ફેરવું જો પછી તમે ડંડાવું કે નહીં આખા ગામમાં આજે ન મૂકું અને એને કઈ જ દેવાનું કઈ હતી એમ હા અરે એક છોડ્યું ના નામ અને એટલા દાખલા બન્યા હવે એનું કાનમાં કોઈ મગજમાં લેવાનું નહીં ચાલા મારી ધોઈ નાખજો લ્યો ધોઈ નાખવું એટલે આજ તો એને ખોખરો કરું અને હારું થયું હારું અને એ તો બે તો હું તમને કહેતો નથી તમને બે કહું ને તો તમને કાનના કીડા ખરીદાય બસ તો હવે મારાથી નહીં સંભળાય આટલું તો મારા માટે બહુ થઈ ગયું અને ત્રણ કહું ને તો તમને રિઝલ્ટ આવી જાય તરત જ પડી જાવ તમે વાટ લાગી તમે આજે હું કાનિયાને જીવતો નહીં મૂકું તમે જાઓ ખાઈએ ખા અને એક દી તો મારા જાપે અંધારું યાન થઈ ગયેલું ને તમારો બેટો ખાડીને કટકો લાગેલો મને ફાળી ગયો એટલે વાયા આવ્યો તો આમ હાડી આમ નાંબી કરી એટલે એમ કે વાહે દેખાય નહીં પછી હું તો આમ તરાવો ગયો ને આમ જોયું ને વાહે આવે એમ કે હીરા દાદા ને વરસાય ને એમ ઈ વરસાય વગર રે જીવડા પડવાના છે જીવડા હવે હીરા દાદા મારાથી જાજુ સંભળાતું નથી હવે હું એક કામ કહું તમને તમારે હજી એક કામ કરવું પડશે શું મને હે ને મોટો દંડીકો ક્યાંકથી છે ને લઈ આવી દો એક દોયડું લઈ આવી દો અને અમારા સ્કૂટરે બાંધે ને એવો એક માણા ગોતી આવી દો એટલે આજે એને સ્કૂટરમાં મારીને વાહે છે ને આમ દોડાવો છે દોડીએ એટલો દોડાવો છે ને કે આ ઢીંડા પીંડા બધું સોલાઈ જવું જોઈએ એનું જો તમને એક ભાટો અહીંયા આપી દઉં આપી દો હાલો એટલે હું આને માત તો પીચી નાખું આ લ્યો બસ આ ભાંગે નહીં અને આ ભાંગે નહીં ને પણ મારીને ભાંગી નાખવાનો
આ તો એને કાંઈ ન થાય. મારી મારીને આ હોટો ભાંગી નાખજો. આજે જીવ તો નહીં રહે. હવે છે ક્યાં પેલા મને આજે ઈ કયો, ઈ ક્યાં જોયો તો તમે છેલ્લે? અત્યારે તો લગભગ વડના સાયા છે. અહીંયા હશે ને? હા હવે જો હું જાઉં છું આજે. આમ જવો પણ હા ધોઈ નાખવાનો. અરે ધોય એટલે મારી હવે જો મારી. મારી રાડું સાંભળો ને તમે તો તમે બીજો દંડો લઈને આવજો અને એના હાડકા ખોખરા કરવાના છે. સમજાઈ ગયું? પણ એક મારી શરત છે, હા ઈ બોલે ને કાંઈ કાનૂન નહીં લેવાનું, પેલા ધોઈ જ નાખવાનો. હા બ્રે બીજી હા એ આજ તો સીધો ધોવાનો છે. હાલો હું જાઉં છું. વાહ ટીમલી ભાભી વાહ, હાલો. વાહ રે વાહ. હાશ હવે ક્યાંક ખાવાનું થોડુંક થોડુંક ભાવ છે, એ જે બરાબર તો નહીં ભાવે, કેમ કે એ જે મારા લખણ સલકાણા પૂરા નથી થયા. હજે તો આ બે બાયુને સમજાવ્યું, એ જે તો ભાઈડાને સમજાવવું ને કઈ મને ખાવાનું ભાવે. ભાઈ ભાઈ અમે વાડીને મારે જ કોઈ જવું ને, એકાદો મૂર્ખો હાથ આવે હાલો ને કાક કરશું. એકને જણ ટીમલી બેબીને પૂરું કર્યું. મારા દીકરાને એટલા પ્રેમમાં ને એકા બીજે હાથ છૂટા ન મૂકે. જોયું ને કેમ થાય તેમ જોજો પછી, અને સારું લાગે ને તો બીજી કોમેન્ટ કરજો. એટલે કામયા ભાઈ લે આ કેમ હુતા છો? એ કાંઈ ને આ સાયો હારો હતો તો એ ઘડીક કીધું પોરો ખાઈ લો. હા હું બોલો ને મારા ભાઈ ક્યાં ગયા? ભાભી ગઈ ચોટીલા, થોડું ઘટાણું લેવાનું હતું ને. તો હાસુ શું તો હાસું? પણ શું હાસું ઈ તો કે. એ ચોટેલે જાતા હતા, ઓલો કાન્યો બેહીને જાતો મેં જોયા હતા મોટરસાયકલમાં. હાસુ તો કાનિયા વાહે બેઠી હતી. હા હું વાત કરે તો કાન્યામાં જ તે. અને તમારું માને પાટ ન રહેતું હોય હા તો એને શું ઓલું પહેર્યું હતું ને સૂટ લેંઘો, લેંઘો નહીં તો ડ્રેસ પહેર્યો તો એને. હા એ ડ્રેસ મને પણ નામ ન આવડતું હોય ને. આ એ ડ્રેસ પહેર્યો તો પીળા કલરનો. એટલે હા પીળા કલરનો ડ્રેસ પહેર્યો હતો. હતો ને તો મારે ખોટું બોલવાનું હોય? તમારી પાસે મારા બાપનું શું જાય ખોટું બોલે? હા જો. ખોટું બોલે તારા બાપનું શું જાય? ખોટું ન બોલાય ને. હા એમ. તે એમાં એવું હતું, હા ભલે જ્યાં એમાં તો કઈ વાંધો નહીં ભાઈ, જાત ગમે માણસ જાય તો ખરા ચોટીલા. રિક્ષા પણ ન મળે હોય એટલે જાતા હોય, પણ એમાં કહેવાનું એ થાય હું કે મને પછી શું હાથ અહીં રાખેલો કોઈને કાની કાની હાથ હા રાખ્યો. હા એ તો હોન્ડા નતો હાંકતો કયો હો ને. પણ ઓંડા જે કાચે આંચી જાય ને, હા ઓંડા બધી એક હાથે નો હાલે, એક હાથ અહીં હતો. મેં કીધું મારો બેટો કાનિયો આવું કરાય હા હું કીધું પછી. પછી મને થોડીક સંખ્યા પડે. હા મારો બેટો વાટે કઈ હવે હું તું કે આમ સીધું બોલ. અને પછી આમ જો મિયાભાઈ હા ઈ હાથ મૂકી હા અને મારા બેટાનો આ હાથ રાખે આ. એ કાંઈક શરમ રાખ એવું કાંઈ થોડું હોય. એટલે આ મૈયાભાઈ મારું સાચું માનવું હોય તો માનો, અને ખોટું તમને કઈ મારા બાપનું શું જાય છે એમ. વાત તો તારી હાચી, તારે ખોટું બોલીને શું કામ હોય? મારે ખોટું બોલાય જ નહીં ને. અને પછી હું તમને આ બધા જોઈ જો હગી આંખી એટલે તમને વેણ કહું, મારે દાદુ કેવું નથી તમને. એટલે હગી આંખે તે જોયું? હા મારી હગી આંખે મેં જોયું. આ હાથ રાખ્યો. હા અને એ પણ આમ જો આમ તેને બહુ ખારા થાય છે માં. એ જો તો મારું બધું બાકી છે કહેવાનું. શું એને તારે બાકી છે? એને મને દાજ સડે છે. અને આપણે સાવન રોડે નહીં એન પર હોટલ, હા ત્યાં ભાઈ આમ બાક કિક મારી આમ ઘોડી ચડાવી હા અને કે હાલ ખાવા નાસ્તો નાસ્તા કરવા. પાણી કરવા. હે મારી વહુ ને કાંઈનો નાસ્તો કરવા લઈ જાય. એટલે માણા વસાડે કે હાલ નાસ્તો કરવા. બાવડું જાય ને. હા હે બંધ થઈ જા, મારાથી સંભળાતું નથી. હે મારા લગ્ન છે એના જાજા વરાય નીચ્યા અને જાજા મહિના નીચ્યા, બરોબર? આ તો મને દુઃખ થયું હા. એટલે તમને કહેવા આવ્યો.
એટલે પણ અને કાનિયોને તમે નથી ઓળખતા. હાવ અપલખણીનો છે હાવ. કાનિયો તો એમ નહીં ધીરભાઈ, આવું આવું હલકું કામ કરાય? નોંધ કરાય ને. આના મને એની માથે ડાઉટ કેદુનો પડતો તો. આ એક દાખલો નથી. મારા લગ્ન છે તેદુનો મને વેમતો હતો, મારા ઘરે જ્યારે હોય ત્યારે આવતો તો. ઓલી પીપર વાળી વાડી નહીં હા તમારી, હા એક દી મારો બેટો અહીંયા આવ્યો. તમારા ઘરના ઓલી મરસી નતા નીમતા, હા મારો બેટો અહીંયા બેઠો, પાછો હાથ આમ રાખ્યો આમ. કા લે અને ઝીણા મોટી વાતો કરે. હું તો આઘો. તો પણ આજ સુધી ક્યાંય ગયો તો મને કહેવાય જ ખરું ને. પણ મને મારે એવું ગણતરી હોય કે આપણે કોઈ બજાડાય નહીં. બજાડાય ને. પણ કેટલુંક સહન કરવું, કેટલુંક સહન કરવું. આ ઠેકાણા હું જોઈ ગયો છું એટલે મારે તમને કહેવા પડે. સાસુ તો હટ કહી દેવાય. પણ મને એમ થાય કોકનું ઘર આમતું આપણે ભંગવાય નહીં ને. ભંગાવાની વાત આમાં ક્યાં આબરૂના કાંકરા થઈ જાય. હટ કહી દેવાનું હતું. હવે મોડું ઘણું થઈ ગયું. હવે તો કાનિયાને હું જોઈ લઈશ. પછી ઓલી તમારી પીપર વાડી નાની તો ઓલી ઓળી નથી. હવે જે હોય બંધ થઈ જા. તમારું તમે જે ગામ બી આવ્યા હતા અને ભાત લઈને આવેલા ને, હા આ કાનિયા બેઠેલા સમજ્યા. મારી વહુ એમ વાત કર્યો. એમ હાથ કર્યો અને ઓરડીમાં બે ભાત લઈને જાઓ એટલે ખાવા જ જાવ ને ભાઈ. શું વાત કરે? આવા કેસા મારી પાસે પડ્યા પણ મને દુઃખનો પાર નથી. મારે એમ છે કહેવા નથી. શું લેવા કે બીજા હાલતા ઘર કોઈને થોડા ભંગવાય. વાત હાવ અપલખણો એટલે હાવ અપલખણો. તમારે કોઈ દી એનું માન્ય પાઠ રાખવાનું નહીં કાનિયાનું. લ્યો હવે આ ધોકો તારો ઘડીક હું લઈ જાઉં, બરોબર? પણ ઘડીક તો બેહો. બેહું નથી મારે. પણ મારી પાસે એક તમને હવે મારે હાસું કેવું છે ને, બધું કઈ જ દેવું છે. એક વાત નથી મારે છુપાવી. હજી હું બનેલું લે તમને એ નથી ખબર શેનું? એને બીજો દ્રશ લાયા છે ચોટીલાથી. એ તો તમને જે બતાવ્યો જ નહીં હોય તમને બતાવશે. આમ જો દુકાને જે હાલ તને ગમે એવો દ્રશ લઈ લે. હે પૈસા કાન્યો બેઠો છે દઈ દીશે. દરસ લઈ દીધો કાંઈ? હા હા મારી વહુને હું નહીં કાંઈ લઈ જતો હોય એમ નહીં. દિલભાઈ હું પ્રેમ નથી કરતો મારી વહુને. તો પણ એને શું લેવા એટલું બધું દોઢું થવું જોઈએ કોકની બાયડી માથે. એને વહુ છે તો ન્યા ધ્યાન આપતો હોય તો ત્યાં તો કાંઈ નહીં આપે. હવે મારો બાટલો ફાટતો જાય. ધીરભાઈ હવે નો પણ બોલીશ સમજો, કે મારી વાત એક સમજો તમે. હા કાંઈ પણ કાનમાં ન લેતા. પેલા છે વાંઠાઈને પાડી જ દેવાનો. કોઈને કીધું કોઈને કોઈ વાત લેવાની નહીં. પછી મજૂર ખાવાનું. ઈ તારે ધીરભાઈ નો કહેવાનું હોય. આ એમ એમ જ્યાં ભેળો એને લાંબો લા કરી નાખું. બસ બોલે એવો જ નહીં રહેવા દો. બોલવા જ ન દઉં. શું દીકરો આપણે હમું બોલે વાત શું કરે. એમ નહીં, આવા કાળા કામ કરતા એને શું શરમ નહીં થતી હોય? હા એમ. અને એને બોલવું આપણે હમું બોલી જાય થોડું હાલે ભાઠાઈને પાડી જ દેવાનું. બોલે એવો જ નહીં રહેવા દેવા. આવા દે હવે ઈ કાળા મોઢાળી મારી વહુ પીળો ડ્રેસ પહેરીને ગયા ને. હા પણ મેં તમને કહી દીધું ને, મેં ભાયા હતા આમ તો કહી દીધું ને પીળો ડ્રેસ હતો એમ. ચોટીલા આવે ને એટલે એનો જો પીળો ડ્રેસ લાલ નો કરી નાખું ને હા તો હું મયો નહીં. તો જ મને શાંતિ થાય કે ના વાહ ભાઈ મૈયા. ધીરભાઈ તું મારો ભાઈ બંધ કેવા હો. એટલે જ મારે કહેવા આવવું પડ્યું ને, નકર મારા બાપનું શું થાય ભાઈ. હું તારો ઉપકાર કોઈ દિન નહીં ભૂલું. આ રીતે મને હાસી વાત કરી ને. હવે આમ મૈયા ભાઈ મારે એવું થતું હતું હા કે અત્યારના જમાનામાં હા ભાઈ ખોટું કોઈનું ઘર તોડવું એટલે હું એમણે છુપાઈ પણ મારે જ પછી રહેવાનું જ નહીં. હા મેં કીધું હા મૈયા ભાઈ બધી વાત કરી એમ દીધી છે. નહીં, દાજે ખરા અત્યારના ભાઈ બંધ દાજે. જોડે હોય દાજે નહીં મારું. આજે એટલે જ આવ્યો. હવે તું ઉપાધિ ન કર. હું ગોતતો મેં કીધું મૈયા ભાઈ ક્યાં બેઠા છે. આમથી ને આવ્યો ને મેં કીધું મિયા ધોળા લુગડા મૈયા ભાઈ જ ઉતાર. હવે મને ઘરે જવા દે. હવે મને ક્યાંય શાન નહીં પડે. હવે હું ચોટીલા આવે ને એની વાત જોઈને બેહીશ. બસ અને આવે ને એ ભેગી એને લાંબી લો કરી નાખ્યું અને કાનિયાના ટાંગા ભાંગી નાખું. અને મેં દીધું ને લાકડી હા મારીને લાકડી ભાંગી જાય જોઈએ, ટાંગા ભાંગી જવા જોઈએ. ભાંગી નાખું. હાલ હું જાઉં છું. એમાં આમાં રેણ એક બોલે એવો ન રહેવા દેતા. નો રવા દો. એમાં હા, કઈ એમ. કહેવાનું ન હોય. હા ઘણું ઈ જ નાખો. આવા કાળા કામ કરે લે કાંઈ નહીં ઉઠીને એનો ભાઈ બનશે તોય. વાંધો ને હાલે હું જાઉં છું. હવે નકર હું કાંઈક કરી બેહીશ. ના ના તમે કાંઈ ન કરતા એને ઠંઠોરી નાખો. તમે એક ટોલ કાંઈ ન બોલતા બહુ તીખા થઈ જાય. તમને કાંઈ ન થાય. જાઓ જાઓ કાંઈ એને એક જ બને પાડી જ દો. હા હવે શાંતિ થઈ. હવે છે ને હવે ખાવાનું ભાવશે. કારણ કે આપણે દરરોજે દરરોજ 4-5 ના હમણાં
કરી જ નાખવાનું. નકર તો મારું નામ અપલખણો કેમ કહેવાય? ધીરુ દાદા ભાઈ અપલખણા ભાઈ ભાઈ કાક કાકડા ઘર તોડી નાખ્યા. હાલો હું જઉં શું થાય છે ઈ. હાલો લે હું એટલે કણે તું આ શું કરે? લાય ઉભો થાય હું હોય એટલે આ બાપા ફૂલવાડીને પડી મૂકને કામ હવે કાકા ભાઈ પાણી વગરનું આ બધું છીણાઈ ગયું છે. શું આમ? ઓલો મયો દાદો નહીં હા એને બિચારો બહુ સારો હતો. બહુ સારો હતો ને. હા એ તારે ફૂલવાડી એક આંટો મારતો તો મેં જોયો તો. મેં કીધું આનો ભાઈબંધ છે ભલે આંટો આ મારે. પણ બિચારો અહીંયા ભાઈ બગીચો કર્યો છે હા, બોલો. ગમે ઈ આટો મારે. ફૂલ તોડી અને તાર ઘરના નામ શું કાઢે? એટલે મારો બેટો આમ કેમ મયું મયો મયો? પણ ઈ તમાર ખોટો વેમ છે હો એવું ના હોય ના નહીં કોઈ. અરે ભલામણા મને ખોટું તને કઈ મારા બાપનું શું જાય કે મારે તને ખોટું હુલે કેવું જોઈએ? તું મારો ભાઈબંધ નથી. ભાઈબંધ સૌ પણ એવું બને નહીં ધીરભાઈ. મારી વાત તું સાંભળ. હું ભાળી ગયો હા અને મારો બેટો એને એમ કે કહી દીશે હા મય મને ફેરી એક જ નાખ્યો. નો હોય. હા મેં કીધું તારી જાત ના મૈયા મારું. હા મેં જે તારું નામ નથી તો મેં જે કીધું નથી અને ત્યાં મને ઝાપટ મારી. નો મરાય. હવે હું તને જોઈ લઈશ. ઈ રી સડે ને અને ભાગ્યો હું હો સીધો મેં કીધું કાનાને મળવા દે. હા. મને લાફો જ ચૂડા માર્યો. પણ બે દી પાસ હું હાજર નતો. તું બેજી હાજર નતો મને કઈ ભેગો થા નહીં. ના બરોબર. મને મારી દીકરી 3 દી સુધી રી નો ઉતરી. અત્યારે મને કીધું કહેવા દે. એટલે ફૂલ હું કાઢ્યું તું નજરે જોયું. નજરે નજરે તારા ઘરના ને ફૂલ ઊંઘાડીને માર ખાતો મેં. પણ બે હામી વળગાડી નો લેવાય. પણ તારા ઘરના હોતે હરે હરે પૂર્યા બેન જ હું થોડો પૂગું નો પૂગી ગઈ એટલે ભાગ્યો. એવું. હા અને ઈ એક કાના એક ઠેકાણા નહીં. મને તો ક્યાંતા શરમ થાય. કા શું કા કહી દે ધીરભાઈ કહી દે. આજ તું જેવું હોય એવું હાસું કહી દે. આપણે પેલા તને મેળો ભરાણો તો કે નહીં? હા એ રમણ જ ભરાણો. કાળું સૂટ તારા ઘરના પહેર્યું તું હા છે ઇન પાઈ હતું ને? હા મયો ગાડી લઈને નો ગયો હા તારા ઘરના ને બેહારતો ગયો મયો. મયો અને મેં મોજ અને હું ખુલ્લી રિક્ષામાં બેઠેલો હા અને આમથી ગાડી હેલી આવે. મારો બેટો મયો આમ બેઠેલો ગાડીમાં. હા હા એ કઈ આમ ગાડી ચલાવ્યા જાય અને ખંભો આ હાથ. મને તો કાંક કાંક મેં થાવ ઠેકીને ઉતરી જાવ આડો ફરું. કાસનો ફોડ ન ખાય. પણ 2 જણા તારા ઘરના ની 2 એક થઈ જાય ને એટલે મને મારી મારીને ધોઈ નાખે. ના ના તમે પા પૂગી નો કોઈ વાત થાય છે. નો એક એટલે મારે કઈ થાય પણ નહીં. કાસ ફોડ નાખવા નતો. પણ તોય મને મારે તો ખરા. મને મારી તો બીક લાગે. હા લાગે વ્યવહારે લાગે. મેં કીધું તોય મારાથી ને તો આમ જોવો કાના રહેવાનું નહીં ને એટલે હું આવ્યો. નકર હું કોઈના ઘર તોડે રાજી ન રિયા હોય. ભાઈ હાસુ તું અત્યારે આયો. સમજ્યા? અત્યારથી જે આમ જો વેળા સતા એની વાઈડ કરાય. મને એટલું દુઃખ થયું ને એટલું દુઃખ થયું ને આવા એક કેસા નથી જોયા. તો 5 કેસા મેં જોયા તઈ મને એમ થયું. અને સીધા કેસા. તોય હું નો કેત હા પણ મને ઝાપટ મારીને મારા હૃદયમાં ઝેર મને નો આમ હવે ઈ ઝાપટ નો આમ જો ધીરિયા ભાઈ હું બદલો લઈશ. પછી ઓલી તમારી ખાખરા વાડી નહીં હા અને ઓલો મોટો ખાખરો નહીં? હા હા ઓલો લીમડાઈ જેવડો. હા ઈવડો ઈ હા તારા ઘરના બરોબર ભાત લઈને આવેલા અને તેજી તું લગભગ મને તો કે 12 ગામ જો હોય કે ગામમાં હોય ઈ મને નથી ખબર. કેટલાક દી થયા અંદાજે? અંદર નાબુ એ નથી થયું 15 દી થયા. તો ભરતભાઈ પાસે ગયો તો હું. તો હાસુ હાસુ એ બરોબર ભાત લઈને ગયા ને તો હું બરોબર આમ બેઠો એટલે મેં કીધું કાનભાઈ હોય તો હું ઘડીક જાઉં મળવા અને એકલા હોય તો મારે જવાનું કેવું નહીં. અરે આપણે ભાઈ પણ ગમે ત્યારે આલ્યો. બરોબર ખાખરે ગયેલા ને ત્યાં મયો ઓલ પે ઝેલ્યો આવે. હા એટલે મેં કીધું મારો બેટો મયો એક દી ઝાપટ ઠોકી ગયો છે ને હા અને માર્ગે આવે ને એટલે મારી મારી પાડી દો. કારણ એકલો એટલે મારા બળ હોય જ અને પાડી દેવાય. હા જ્યાં બરોબર અમારે આવવાનું થયું તો તમારી વાડીનું નાકું આવી ગયું છીંડું. હા મયો બટ છીંડામ કર્યો. મારા બેટાનો ઘામા નો આવ્યો પણ જાય છે ક્યાં એ મને જોઈ લેવા દે. હા સીધા અમારી ભાઈ બી હતા ને હા સીધો અહીંયા ખાખરે હેઠ ગયો. ખાખરે હેઠ ગયો ને કે કાં કેમ છે કે આમ કર્યું. જાશું કે છો એટલે પમદી. અરે એની જાતનો મયો. મારો મયો આમ જો તારા કરતા મારો ડગડી ખાઈ જાય પણ શું થાય? અહીંયા બે ના બે ભેગા થઈ ગયા. બે હોય એટલે ધીરભાઈ તારે કાઈ નો થાય. મારે કઈ મરાય નહીં. મારવો તો પણ ટેસિંડ જ કરી ગયો એટલે બીજું કઈ થાય નહીં. સરકતો ગયો. ફરક તો જો કાંઈ વાંધો નહીં.
મેં કીધું હવે કોઈનું ઘર તોડવું નથી અને આપણે કોઈને કેવું નથી. આ વાત ગામમાં નક્કી કરીને ક્યાંય ના, પહેલી જ વાત તારી પાસે જ. મારે હુલા ગામમાં કરું આવો ભવાડો મારે કરવા હું રાજી ન હોય. હવે ધીરભાઈ મને તું સમજો. જવા દે. પછી કાનભાઈ હા મને હજી શરમ થાય. એટલે પણ આજ કહી દે મને, મને પણ આહા. જે હોય તું મને કહી દે, મને રહેવાતું નથી. તાર ઘરના હટાણું કરવા જતા હા કેટલા દિવસે ત્રીજો દિવસ થયો. હા એમાં મયો મોટરસાઇકલ લઈને આવ્યો. હા એ તમારું ઘરનું નાખું છે ગામથી જરાક આગો ગયો ને બે જા કે બે જા હું સોટેલા જાઉં છું બસ બે જા. પાછી બે ગઈ. હા હા એટલે આપણને આટલું બધું હું અજાણ. આમાં તો શાન છપું ઘણું થઈ જતું હોય આપણને ધ્યાનમાં ન હોય પણ આ તો બીજા કે ને અને બીજાનું માનો તો ધ્યાનમાં આવે ધીરભાઈ. અને ન માનો તો કઈ નહીં. ચા પીવી છે? ચા તો એક બાજુ જાય મને હજી ઝેર નથી થતું. ચા પીતો જા મને પેલા. મને ચા ન ઉગે. હવે છે ને ઈ વેરનો મને ચા બદલો ઉગે હું એવું લઈશ. નથી. ધીરભાઈ અને ઈ બરાબર બધાય તારા ઘરના અને મયો દાદો ઈ આચીન સોટેલે ક્યાં જા કહું ક્યાં? ઈ બસ સીધા ટેલેટીમ જા. હા ટેલેટીમ જાય અને દુકાને ઉભા રહ્યા. હું તો આડો આડો ગયો મને ભાડે કાંઈ થાય નહીં. નો થાય. હું તો આમ આડો ઉભો રહ્યો ને જોઈ રહ્યો. તારે હે ને ટીમલી તારે આમાં જે જોઈ લઈ લે રેકડીમાંથી. મયો બેઠો છે પૈસા દઈ દીશે. આવું મેં કીધું. મેં કીધું પણ મને રવા દે ને ભાઈ મને મળે નથી. પુરાતન સડી ગયું મને. પણ તું જ્યાર વસુર હવે નથી કેવું તને ના નકર તો હજી આ એ કેસ ધીરભાઈ. કેટલા છે. તું જ્યાં અને જાતો આમ એ જો, જા. બંગડીનું બોક્સ લીધું ને રૂમાલ લીધો ને કેટલું સટર પટર લીધું ઈમાન અને- નવી બંગડીયું પહેરી અને લીધી. મયે તરત જ 2,500 રૂપિયા ઓલા દઈ દે. હાલે આય ટેમલી જોઈએ લઈ લીધું ને હજી લેવું તો બોલ. ના 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 એટલે આ બટકો રહેવા દે. યા તારો ભલો થાય તારો. હું કો નહીં ધીરિયાભાઈ તું વિયો જા તારે. એટલે પણ તે મતલબ હમણાં આમાં ને આમાં તારા દાંત બેહારી દીધા. આ દાંત હવે હું મૈયાને બેહારીને રઘુ ખેહી લઈશ. ધીરભાઈ હું જાઉં છું. અને મને કેતા શરમ થાય છે કાન્યા મારે શું હવે નો કરવું? કે હવે કાન મારે બંધ કરવા છે. હા, હા, હા. પણ એક વાતનું મને બહુ દુઃખ થાય છે. તને પણ જે જે કન્યા તને એક વાત કહું પણ મારું માન તો હવે નથી સાંભળવી. હવે મારી વાત સાંભળ તું. બોલ. તને જે ઝાપટ મારી ગયો ને જો એનો બદલો ન લઉં ને તો આ કાન્યો મટી જાય હો. વાહ ભાઈબંધ હોય ને તો આવા હોવા જોઈએ માન્ય રાખવું જોઈએ. હાર મારું તો જ સમજજે કાન્યા તું બોલ્યો તો. અને આમ જો માર ને તો કોઈ વેણ ન સમજતો મારી મારીને બોલે એવો ન રહેવા તો એટલો મારજે. પગને 3 વડો નીચવી નાખું. અને મારું કીધું કરજે એનું માન્ય કઈ રાખતો ને ઉભો રાખવાના હું વાત ધીરભાઈ કરું આ તો તું તો એને આયો. મારી મારીને પાડી જ દેવાનો બોલે એવો જ નહીં રહેવા તું દેવાનો. આયો ધીરભાઈ નકર આ મારો બેટો લો. મારા ગામમાં ફજેતા કરાવે. મારે આમ ચાનું રાખવું છું ને એટલે હું કોઈને કહેતો નથી કાના ને હવે મળું શું લેવા કે મને ઝાપટ શું લેવા મારી ઝાપટ ખાવા નહીં. ઝાપટ નો બદલો હું ગણી ગણીને લઈશ. બસ તઈને ખબર પડશે કે કાન્યા એને હું એકલ કેમ પડું. મારી મારી ધોઈ જ નાખ બીજી વાત જ ન કરી. વાંધો નહીં હાલ ધીરભાઈ તું જા હું સીધો જાઉં છું. સીધો તે આમ જો બોલે એવો નો રહેવા દેતો ને બોલ્યું નહીં તું સાંભળતો જ નહીં પેલા મારા મગજ ને તને ખબર છે ને. મારી મારી ખોખરો કરી નાખ પેલા મગજ ના મારે ને તને ખબર ખબર છે હોય ને? તો જ કહું ને. હા એમ ફાડી નાખું ખોપરા ઈના. હા હા હવે ડીલ ને શાંતિ થઈ હવે લગાડી હવે ક્યાંક ખાવાનું થોડુંક ભાવશે અને હવે ચા આવે ને તો હવે ચાય પી લેવી છે સમજ્યા. અને એક એટલા વેણ કીધા છે ને એક પાછું વળે જોવે એવું જ નથી એનું સાંભળે એવું નથી મારી મારીને બોલે એવો જ નહીં રહેવા દે. શું મારું કે એક કોર મિયાન ચડાવ્યો એક કોર કાનાન ચડાવ્યો અને જોઈ લો જામે ઈ. જ્યાં હું જાઉં ન જામે ને ત્યાં સુધી ધીરિયાને ખાવાનું ન ભાવે. વાહ ભાઈ વાહ ભલે જામથી આપણા બાપનું શું થાય છે અને વળી પાછો કાન્યો એ કોઈના બાપનું માને નહીં હો. એવી સાવી ટાઈટ કરીને ગમે એટલું કાન્યાને કોઈના બાપનું માને નહીં. કાન્યો ખોપરી તો છે ખોપરી કાન્યો કોઈ ના બાપનું માને નહીં. હાલો હું તો નીકળું. દાતડું ક્યાં હશે? ખડ વાટવાનું છે. દાતડું નહીં જડે પણ વાંધો નહીં, ન જડે તો આજ તો વાટ જોઈને બેવું છે. આવે ને ચોટીલાથી
એટલે હને સીધી પાડી જ દેવી છે, બોલવા જ નથી દેવી. આ તો બાટલો ફાટી જ ગયો હે. આવી ગઈ ચોટીલાથી. હા 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 બહુ ગરમી છે, આજ તો બહુ ગરમી. બહુ ગરમી છે, મને ખબર છે તને ગરમી બહુ થાય છે. તો ગરમીમાં ગરમી ના થાય તો હું ઠંડો પવન આવે? થાકી રહીશ ઈ નથી પૂછતા કે કેટલું કામ પતાવીને આવીશું આજ ચોટીલાથી હું. પેલું એક તો મસાલો તોય તો નો જ મળ્યો ચાનો. નોટ મળે ને પણ આવા તમે પ્રેમ લીલા કરો ક્યાંથી મસાલો મળે? એટલે હાનો પ્રેમ લીલા હોય? એક તો મારી બેનપણીને ઓલું હું બંગલું લેવું તું ઈમાં થાકી ગઈ. હવે બેનપણી કે ભાઈબંધ શું તું? તમે હું બોલો છો, તમને ભાન છે? અરે ભાન તો મને પૂરેપૂરી છે. આજ હું ભાનમાં આવી ગયો છું, આજ દી સુધી ભાનમાં નતો હું. એટલે તમને હું થાય છે? હું તો મારા કામે ગઈ હતી. ખબર છે તું તારા કામે ગઈ હતી. તું મોટરસાયકલ વાહે આમ હાથ રાખ, ઓલો લેવર ઉપર લેવર દે. હા ખબર છે મને બધી. રામ રામ, મારી જિંદગીમાં મેં તમારા સિવાય કોનો વિચાર એ નથી કર્યો ને તમે આવો વિચાર કરો છો મારા માટે? ખબર છે મને મારો વિચાર તું કેવો કરે. આજ દી સુધી તે મને અંધારામાં રાખ્યો, આજ તો હને તારા ટાંગા જ ભાંગી નાખવા છે. અરે રહ્યો પણ કઈ રીતના તમે ટાંગા ભાંગ્યા કો મારા? હું કોઈ વાકમાં નથી. હું ને મારી બેનપણી બે જણા અમે તો હટાનું કરવા ગયા હતા. હા હા તું ને કાન્યો બે મોટરસાયકલ લઈને જતા અને હાથમાં હાથ નાખીને તળેટીમાં રખડતા. કટલેરીની દુકાનેથી બધું તને લઈ દીધું, પૈસા બધાય ઓલા કાન્યાએ દીધા, તને નાસ્તો કરાયો કાન્યા. ખબર છે મને. અરે પણ તમે વગર વાતે બોલો માં, મને બોલવા દો. મારો માં હું તમારો માં મને એ વાતમાં એ સમજણ ના પડી. આ કાનિયો ક્યાંથી આવ્યો? હવે કાન્યો ક્યાંથી આવ્યો એ તો તને ખબર હોય, મને ખબર હોય. હવે જાવ. હવે હું કોઈ કાનિયા લઈને નથી ગઈ, હું તો મારી બેનપણી જોડે ગઈ હતી. અને આવી કોઈ વાત મને ખોટી કરતા નહીં. હવે ખોટી વાત હું કરું છું કે તું કરેસ? અરે હું ખોટું બોલું તો ભગવાન મને મારે. હું કોઈ દી તમને ખોટું બોલીશું આજ સુધી? આજ દી સુધી નથી બોલી, પણ હવે તું ખોટું કરી રહી છો એટલે જ મારે કેવું પડે છે. અને ગામમાં માણાને ખબર પડશે ને તો મારા આબરૂના કાંકરા થશે. હવે અરે કોઈ દી મારા મનમાં આવો વિચાર એ ના આવે કે મારા ધણીની આબરૂ જાય અને તમે આવું મારા માટે એ વિચાર્યું. મારે કાંઈ તારી વાત નહીં સાંભળી. આ તો તને લાંબી લા કરી નાખ્યું છે, ના, પાડી ના. દેવી છે મારીને. કોઈ દિન નામ ન લે તો કાંઈ હારે. તમે કાનિયો કાનિયો કરીને મને ખોટી બદનામ ના કરો હો. હું કોઈ કાનિયા હારે નથી ગઈ. મારી બેટી એક કરતો કાન્યા હારે પ્રેમ કરે છે અને પાછી કહે છે મને બદનામ ન કરો. પ્રેમ કર્યો હોત તો તમે થોડા હોત મારી જિંદગીમાં. હવે કાળા મોઢાળે તું નજર સામેથી દૂર થઈ જા, ન કરું હું તને હાથ ઠાર મારી નાખીશ. બસ હવે હા, બહુ બોલી લીધું. જો હું તમને કહી દઉં છું, હું કોઈ વાકમાં શું નહીં. મેં કોઈ જોડે ગઈ નથી. તમે મારા ભગવાનના હમ બસ, તમારા હમ બસ. મારા હામ એવા નો ખા. હવે હાલ તને તો હું પછી રિપેરિંગ કરીશ, પણ પેલા હાલ કાનિયા પાસે જવું છે. એને હને ટાંગા નો ભાંગી નાખું ને તો હું મયો નહીં. હાલ જાઉં કાનિયા પાસે. હા પણ આટલા ભૂરાક થાવ માં. તમે જોઈ લેજો હું સાચી જ છું, હું ખોટી છું જ નહીં. પૂરા કેમ નો થાવ? મારી બાયડી બીજા હારે જાય મને પસંદ ના હોય. બસ હવે બહુ બોલી લીધું. હા હું બોલવા નકર ટાંગો ભાંગી જશે. જો હવે હું તમને કહી દઉં છું, છેલ્લી વારમાં સાચું કહું, તમારા મારા બાપના હમ બસ હું નત ગઈ કાનિયા જોડે નત ગઈ. નથી ગઈ ના ઈ તો હવે કાનિયા ભેગો થાય ને કાનિયો પછી જ ખબર પડશે. તમારે જોવું છે જોવું જ છે. તો ખુલાસો કરવો છે ને? કરવો છે ને હા. તમારે તો હાલો કાનિયા પાય એટલે દૂધ ને પાણીનું પાણી. હાલ અને મારી સામે આસકા નો માર. એકો તો વાંક માસો ને પછી મારી સામે બોલાસ. તમે પણ માનતા જ નહીં. તમારા હમ બસ સાચું કહું, ખોટું બોલતી જ નથી. મારા હમ ખોટા નો ખાઈશ તને કહી દઉં છું. એટલે હું ગામમાં હું મારા હાટુ ગઈ હતી. આજો આઈબ્રો કરાઈ. હું પાર્લરમાં ગઈ હતી. મારી બેનપણીને થોડુંક સામાન લેવો તો ઈ ગામમાં ગઈ અને અમે અહીંયાથી મેં કીધું હું પાર્લરનું કામ પતાવું અને પછી મેં કીધું ઓલા ટાવરે ભેગા થઈશું આપણે. અને ટાવરથી પછી રિક્ષા બાંધીને ઘરે આવી હતી. હા પણ નોખા પડી ગયા હોય ને કાનિયો ને બે એટલે કે ટાવરે ભેગા થાશું. અરે પણ તમે તો બહુ કરી કાનિયો પણ હું કાનિયાને જોયો નથી આજ દી ઉધીનો. જોયો નથી. આ મેકઅપ તો કોની હારું કરાવે તું? કોને દેખાડવા કરાવે? અરે તમને ખબર નહીં, હું તમને પ્રેમથી કાનુડો નથી કહેતી. હા સાંભળ રે. અને આ મહેંદી રે તો આમ કરતો. હા ક્યાંય લગનમાં નથી જવાનું. હા કાનિયાનો કે હાથન તે પડાવી દીધો. હે તારું નકોર જાય.
મારું કઈથી જાય મેં તમને હમણાં તો કીધું કે તમને હું કઈને બોલાવું છું કાના કાના તો કાનાનો કે જ આવે ને કાનિયાનો કે આવે એમાં મારે હું એ કાનુડો મને સમજતી હોય કાન્યાનો કે પડાયો ઈ મને શું ખબર ઈ તો ભગવાનને જ ખબર હોય. બસ હવે હા, તમે બહુ બોલ લીધું હા, હું હું ક્યાંથી આ સહન કરું જ્યારે હું કોઈ વાકમાં જ નથી. વાંકમાં જ છો બંધ થઈ જા કાળા કામ કરતા તને શરમ નથી થતી. તમારા હમ ગળાના હમ તમારા ગળાના હમ બસ સાચું કહું છું હું સાચું કહું છું કાનિયા મને મારવા ઊભી થઈ છો તું તો મને મારવા હારું ઓલે મને વાત કરી નકર હને તું ને કાન્યો તો બે કાળા મોઢા કરીને ભાગી ગયા હોત. ના ના મેં હું કહું છો તમને એમ વિશ્વાસ નહીં આવે જો હું તમને વિશ્વાસ અપાવું શી? સાચું જો શેનો? જો લા 10,000 રૂપિયા તમે મને કાલ દીધા હતા ને હા, 10,000 હા. એમાંથી ખાલી 500 જ વધ્યા કા બધા ઉડાઈ દીધા મેં આજે હું કામ ઉડાડી દીધા એટલે મેં બધું શોપિંગ જ કર્યું બીજું કાઈ નહીં કર્યું. એટલે તું ને કાન્યો બે ફર્યા શોપિંગ કરવામાં બે કાન્યો ને બે ખાધું ને પીધું ને. ઈ તને 10,000 મેં શોપિંગ કરવા આપ્યા હતા ઈ તો તારે કરિયાણું લાવવાનું હતું એટલે આપ્યા હતા. પણ કરિયાનું લેવા ગઈ ને ત્યાંથી મને આ ચાંદીની વીટી ગમી આવી 5,500 ની. આ ચાંદીની વીટી હા એ અક્ષર વાળી જો આમાં છે ને નામ તમારું. આમાં તારું બાપ મારું નામ નથી આમાં એમ ને આમાં કે હે અરે કાન્યાનો. આમને પણ કઈ રીતના સમજણ આપું કે તમારા જ નામનું છે બધુંય મારે તો ગળામાં મંગળસૂત્ર તમારું જ છે નથી કોઈ બીજાનું કેમ સમજાવું તમને. હવે બંધ થઈ જા તું હવે મારો બાટલો ફાટતો જાય છે. ભલે ફાટી જતો ભલે ફાટો પણ હું હાચી છું એટલે હાચી છું જાવ. તું હાસી સો ખોટી હોય ઈ બધી મને ખબર છે પણ એને સને કાન્યો ભેગો થાય ને અને તને ને કાન્યાને બેયને બજાર ઓછા જો ઉઘાડા ન પાડું ને તો હું મયો નહીં. એમ નહીં હાલ જાઉં જ કાન્યા ભાઈ બંધ થઈ જા. પણ જો એક વાત કહું એમ તમ પાછા ઘુરાટ ન થતા એમ જો કાનભાઈ અહીંયા હતા ખરા ગામમાં પણ અમે તો જોયું નહીં એને હામું. શું કીધું કાનભાઈ? હા બોલ તે ભૂલમાં જ કાનભાઈ કીધું હોય નકર એને તું ભાઈ કોઈ દિન ન કે. કાનભાઈ જ હતા. હાલો કાનભાઈ થઈ હાલો હાલ જાઉં જ કાન્યા ભાઈ. હા મને ખબર છે હાલ મોટા આમ હાલ હાલ મોટા. બપોર સીડ્યા બપોરે આ નગટીની ક્યાં જઈ છે આવવાની ખબર નથી પડતી. પાછું આ કસરો એટલો પીડ્યો છે ફૂઈ ક્યાં આવી બધું કરે છે ને. બોલો બોલો શું કામ હતું આટલી બધી અત્યારે અકડામણ કાં થાય આવા ટાઢા છાયામાં? બપોર સીડ્યા બપોર ક્યાં મરી તી? ક્યાં મરી હતી તો કામ કરતી હોય અને કામેથી સીધી આવી. હા તું કામ કરસ મને ખબર છે બહુ. સીધી આવી ને હા સીધી જ બસ પકડી છે આ લગનની. બસ શેની બસ? તો અહીંયા સોટીલા હું તાર બાપુએ નાખી હતી. ચોટીલા? કોણે કીધું હું ચોટીલા ગઈ હતી? મને બધી ખબર હોય તું મારા મોઢે બોલવાનું રવા દે. બસ હવે ખોટો બોલવાનું છે ને તમે થોડુંક ઓછું કરો મને નો કયો. તમારું પેલા જોવો મને સલાહ દિયો છો. મુંગી મરીને ને ગમડે એક ધોપ કે લાંબીની કિન્ને ક્યાં આઈ નહીં. આ થયું છે હું તમને? શું છે હું એકવાર તો કાળા કામ કરસ ને વળી પાછી. કાળા કામ? કોણ કાળા કામ કરે એ તો ખબર પડી રહે. તું હવે બીજું કોણ હોય? હવે જાવ હું કાળા કામ કરું તો તમે વળી કેવાય યા ધોરા ફૂલ જેવા કામ કરીને બેઠા છો. હું કપડાય થોડા પહેરું નહીં જોઈતી હોય. વાહ ખાલી કપડા ધોરા પહેરે કાઈ નથી થતું. કામ કેવા કરો છો ને એના ઉપર હોય બધું. થૂક ઉડાડમાં નામ થૂક થૂક હું હમણાં કોગડા ઉડશે કોગડા. હજી આવવા દ્યો ટાઈમ હજી હમણાં ધીમે ધીમે હવે આવે છે. અરે કોણ આવે બોલાય તાર જી આવતો હોય ને. ના મારે કોઈની જરૂર નથી હું એકલી એક બરાબર છું. 1000 એકલી દીકરી થાય એકવાર તો આમ બધું કેવી નહીં ચાલે. આપણને એમ કે આપણું બૈરું વ્યવસ્થિત છે. તા તો મારા દીકરા કે ફૂલવાડીમાં આવીને ફૂલ હુંઘે આમ હુંઘે લખણ ખોટી ની તીમાં. લખણ ખોટી હું? અરે વાહ ઓલી લીંબુડી ક્યાં ગઈ લીંબુડી? અને એકલા નહીં બબે ત્રણ જણી વારે લીંબુડી વીણો છો. કોના ભેગા લીંબુડી વીણતા હતા બોલો તો અત્યારે મને. બોલવામાં ધ્યાન રાખ ને એક ઝાપટે અવળીની થઈ જવી છો. એમ તો હું બોલવામાં બધું ધ્યાન રાખું તમારે નથી રખાતું ધ્યાન? તમે બોલવામાં ધ્યાન રાખો. બોલવામાં ખબર છે ઓલા સ્કૂટર ની પાછળ કોઈ કઈ છોડ્યું કોણ જાણે બેહાડો છો કોના ભેગા જમવા જાવ છો કોને હાડિયું લઈ દ્યો છો કોના ભેગા લીંબુડી. અરે ભગવાન આ કયા ભવમાં છૂટી શું તો. એ નગટીની આવા તમને ખોટા આળ નાખતા શરમ નથી થાતી? વાહ મને કે છે આડ નાખું અને પોતે શું કરે છે મારી ઉપર આડ નાખો છો કે હું ચોટીલા ગઈ હતી? ક્યાંય ગઈ નથી અહીંયા મરી હતી માં ઓલા ઓટે. તું તો મને ક્યાંય ગામમાં હાલે એવું નહીં રવા દે. હા તો તમે તો જાણે મારે દોડવા જેવું રહેવા દીધું છે બધું. મારી ગામમાં આબરૂ કેટલી ને આ નક્કી તું મારી આબરૂ માથે પાણી ફેરવવા ઊભી થઈ છો. મને નથી ખબર તું આવી નીકળીશ નકર હું હાથ નો પાડે લગન ની. અરે મને શું ખબર
કે તમે આવા નીકળશો. હું તો એવું સમજતી હતી કે મારો ઘરવાળો તો આખી દુનિયામાં મને એકને જ પ્રેમ કરે છે, પણ પછી ખબર પડી કે મને એકને નહીં, મારા જેવી અનેકોને પ્રેમ કરે છે. મૂંગી મરી જા કહું છું. હું તમને કહું છું, તમે મૂંગા મરો. તમને કેતા શરમ નથી આવતી? આ મારા બાપનો મગજ ફેર્યો હતો ને તઈ તમારી યારે પરણાવી. ભાઈ આમ રાખને ને કમણે એક મૂકી. હું કઈ મૂકીશ નહીં તમને. મારા બાપે શીખડાવ્યું છે. આ છે માર બાપનું. હા તો તમારા બાપનું છે ને તો મારો હક પૂરેપૂરો છે એમાં. પણ હક જેવું તે કઈ રવા નથી દીધું. હક તારો છીનવાઈ ગયો. હા તો તમારો વળી ક્યાં હતો? તમારે એમનેમ જ છે બધાય, અને મારે હક એમનેમ જ છે, કોઈ મેં સીનવા નથી. તારો જે હોય ને એની પાસે જઈને હક માંગજે. તો તમારી કેટલી છે એની પાસે જઈને જાઓ, હક માંગો. કેટલી લાગી જ છો. આ તો તમે શું કર્યો છો? આ કર્યું એટલે હું ચોટીલા સંભળાવું છું. ફરવા જાય, આમ હાથ રાખે, બંગડિયું લઈ દે, ઓલું એમ. લઈ દે. આવું. આ તને મેં હું ખાઈમી રવા દીધી હતી. હાલમ એ, આ શું? મમ્મી એટલે આ હું છે મયા ભાઈ. હું મયાભાઈ વાળેનો થાસ છું. કાળા કામ કરતા તને શરમ નથી આવતી? એટલે આ બોલવાનું ધ્યાન રાખને. એક વાર તો અમાર બે માણસ લપ થઈ ગઈ છે ને તું વચ્ચે કાઈ એમ કરે. પણ તારી બાયડીને હરખો હાંસાય ને, મારી બાયડીને વાહે બેહાડીને ચોટીલા જાસ ને બધું ખવડાવેશ, નાસ્તો કરાવેશ. એમ નહીં તા ગામમાં બાકી રહી ગઈ હતી તો હવે આ રોશની ભાભીને તે તો નો અરે મૂકા. ના મૂંગી મારી. અને તુંય મારી વાત સાંભળ. શું છે? માર બાયડીને ને બંગડિયું ને એવું તું હું કામ લઈ જઈ તળેટીમ ચોટીલા લઈ જઈ. એટલે મેં ક્યાં લઈ દીધી? કાનને પૂરો હા અહીં લાવો તો પણ તું વાત તો હા. ના કાનની મને આમ કરી એ, હે બંગડી ક્યાંથી ક્યાંથી તું આવી? સાંભળ એ, જરા. મને કોઈ બંગડી નથી લઈ દીધી. એ તો તું મૂર્ખા. આન વાંહે બેહીને જાતી ને. અરે તમે આને લઈને ગયા તા. હે અહીં લાવો તો લાવો એટલે પણ તું વાત તો સાંભળ. એક તો તું વાહે બેહસ ને પછી મારું નામ દે ખોટી નો છે. હું બેઠી છું તમારો વાએ એ હું આવી હતી તમારી અને ભેગો. હું આવી હતી. ખોટા હાંધા ભરતી નો નહીં જરાય. તું મારી બાઈને કટલેરી બધી લઈ દેસ, મેકઅપ નો સામાન લઈ દેસ, મને ખબર છે. એ. હવે હને આજ તારો પાપનો ઘડો ભરાઈ ગયો છે. અરે હવે ની બોલ. તમારા પાપનો ઘડો ભરાઈ ગયો છે. હવે તમારું પકડાઈ ગયું એટલે બીજા ઉપર છાંટા નાખવાનું ચાલુ કર્યું. હા ભાઈ બરોબર છે. હવે બરોબર વાળી થાવમાં ભૂંડા લાગો, ભૂંડા. તમારું પકડાઈ ગયું એટલે મારું નામ દ્યો છો ખોટા. તારા નામની દીકરી થાતી એક દી હું માર ઘરના લઈને ચોટીલા તું ગયો તો. એ હું કોઈ દી સોટીલા ગઈ જ નથી. એ હવે મારા અંદરથી રામ! ગયા. ભગવાન સાચી હોવી છતાંય તમે મને કેવી સાબિત કરી? હે આવા ભાઈફી મળ્યા છે તો અહીંયા ધ્યાન દે ને બીજાને બયું સામે હું કામ. હા જો 500 રૂપિયાનું મેકઅપ કરાઈને ફરું છું અને મને કહે છે આને બિહાડીને ગયા તા તમે ગયા તા ને? હું ક્યાંય ગઈ નથી. હવે 15 દી થયા સોટીલા જ મોઢું આઈ જોયું નથી મેં. એકબીજાના ઈશારાથી તમે વાત કરો છો. હા હાસુ ભાઈફી લખણ ખોટો છે. એ બંધ થઈ જા. હવે તમે બંધ થાઓ ને, તમે બંધ થાઓ. આ બધુંય તમને કીધું કોણે? હા તમને કોઈ કીધું કે હું આની વાય બેહીન ગઈ હતી? અને તમને કોણે કીધું કે હું આની વાહે બેહીને ગઈ હતી? હવે મને જીને કીધું હોય ને ઈને કીધું હોય ને હાસો માણસ હોય ખોટું ન બોલે. તો મને કીધું ઈ હાસો માણસ છે. આ બધું મને છે ને ઈ તો ધીરિયો હારો ધીરે તને કીધું? કે આ ઈને બધું હાસુ કીધું તો મને ખબર પડી. ધીરિયાએ કીધું? હા તો ધીરિયાએ મને કીધું કે તારો ઘરવાળો તો કેટલી છોકરીઓ ભેગો ફરે છે. મને ધીરે જ કીધું કે તમે બે ચોટીલા જતા હતા. તું હું કામ રોવે? લે, હું થયું રોશની ભાભી? જાની રહી એ જા. પણ હું થયું ખાટોને. આ ધીર્યો હું તે દિવાળીમાં કામ કરતી ને તો મારી આ મોઢની ખેંચી નાખી દીધી હાય, તમારી. ઓઢણી ખેંચી ધીરે. હા ધીરે મારા ઘરમાં હાથ નાખ્યો, મારી આબરૂ ઉપર હાથ નાખ્યો. હવે કન્યા છે ને આ બધા વાના માતર ધીરિયાના જ છે. હવે સમજાઈ ગયું બધી વાત. ધીરિયાએ જઈને એક જણાને ચડાવ્યા છે ને બધાયના ઘર ભંગાવે છે. અને તમે મને આટલું બોલ કર્યું મેં ચૂપચાપ સાંભળી લીધું. એ તો મને એમ કે તારો ધણી ઓલીને લઈ ગયો તોય મેં માન્યું નહીં. તો હે મયાભાઈ હવ તો તે દી તું માર વાડીએ બગીચામાં આટો મારવા નતા આવ્યો? ભગવાન સોગન ભલા માણસ, હું એવું માણસ તને લાગુ છું. અરે તો ધીરિયાએ મને એવું કીધું કે ફૂલ તોડીને તાર ઘરના નામ ફૂલ હુંગાડે. ઓલે મારે ખાખરા વાળી ખેડી રહી ને ઓલી વાડી રહી ને તારા ગળાના હામ. ખાખરા વાળું માર પડું રહ્યું ને હા. ત્યાં કે તે દી મારે મારવો તો કે અને કે તા તો કે તાર ઘરના બે એમ કેતા તા કે આમ ખંભે હાથ રાખીને કે કા કેમ હારું. હાય હાય. અરે રે ભૈયાભાઈ, મેં તમારી આગળ કોઈ દી વાતે નથી કરી તો હું ક્યાં તમે પણ કોની વાતમાં આવ્યા? ધીરિયે મને આવું કીધું. જો
અરે તમે હજુ સુધી શાંતિથી હાવ મુઆ જેવા ઊભા છો અવડી મોટી મારી ઓઢણી ઓળો ભૂવો ખેંચી લઈ ગયો મુઓ ભાભો ઈને કઈક કરો નહીં તો કોકના ઘર ભાંગશે. અને આ છે ને આ ભાભાએ જ આ બધા કાળા કામા કર્યા છે. હવે એને ઠેકાણે લગાડો. હા હજુ ઊભા રહ્યો. નક્કી થઈ ગયું પણ હે કાન્યા હા તો આ વાત ખોટી. કઈ તમે બે રહ્યા મારી વહુ ને તું મોટરસાયકલ માં જતા હતા ને આમાં હાથ ઉપર હાથ હજુ નાખી. તમે ઊંધી વાત કરો છો. ઈ વાત જો. ખોટી કે હાચી? હા ભાઈ હાસુ કીજો હો. જો તાર વહુ મૈયા, ના હમ ખા. ઈના હમ હા ભાભી કોઈ દી હું તમને ચોટીલા થી મેં ઊભા હોય તો મેં કોઈ કીધું કે બેહી જાવ માર હોન્ડા માં ના રે ના કોઈ દી નહીં. તે દી કારણ કે અમે મારા ઊભા અહીંયા હતા સામાન જ તોય એટલો નહોતું. ભીર્યો એમ માર ભાભી ને મારે ક્યાં બેહારવા. આ ઓલો ભાભો મારી ઓઢણી એમ ખેંચીને લઈ ગયો હજુ ઈ તમે કઈ કરો છો. હા પણ હે હા ને હાલો બધાય અને ધોળા દીએ ધીરિયાને જો તારા ન દેખાડવે ને તો આપણે હાને ભાઈ બંધુ મટી જાવી. આમ જો પગ નો અવળા કરી નાખું ને તો કાઈન્યો મટી જાવ. હાલો બધા હાલો. હાલો 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 આ તો ખોખરો કરવો છે એનો. હવે ખાવાનું ભાવ છે હો ખરેખરનું. કેમ કે આપણે બે માણસ બજાડીને ન તોડી તો મને ખાવાનું નથી ભાવતું. હવે એવું ખાવાનું ભાવ છે ને એની વાત જ જવા દો. ખાવાનું મોજ થી ખાઈ લેવા. હા મોજ થી તું ખા. તારે નથી ખાવું અમે તને ખવડાવશું આજ. તારા હાથ નો બગડે ને. હા કોઈએ ખવડાવશું. ઊભી નો થા. હું ઊભી નો છે થા. પણ શું છે વાત તો કરો. ઊભો થા પેલા. એ પણ લાવો ઈ થાળી લાવો. હું અહીં અંદર મૂકી દઉં. વળી આપણે થાળી અન્નનું અપમાન ઊભો થાય. ઊભી નો થા ને. એટલે શું છે પણ હું છે એટલે તું કોનો ભાઈ બનશો. આમ રે. પણ વાત કરો ને પાછો ખાવા દેતા નથી. આ ઓઢણીનો શેડો આમ ખેતા તને શરમ નથી આવતી? મારા ઘરમાં તે હાથ નાખ્યો આબરૂ ઉપર. અને મેં છેડો ખેંચ્યો તો તો બાપા તો કોણ હતું બીજું એ બીજો ધીર્યો હશે. એ હું નહીં, તમારી ભૂલ છે. કઈ હાથ હતો કે બીજો છે? તમારા ઘરાના હમ આ બાયુનું કીધું ન કરે. આ ધીર્યો મૈયા, નહીં, જો. બીજો. આ ધીરો નો હોય. આ હું નો. આ નો જો, હોય. આ માની જવું જો. જોઈએ. આ ધીરો હીરા, લખણ ખોટો. હીરા, મારી વાત સાંભળ. લખન એય! ખોટો ધીરો બીજો. હીરા, હું મારી સીધો વાત માણસ, સાંભળ. સીધો માણસ. આ ધીરો રહ્યો ને ના, જરા. આ નો હોય. આ ધીરો એવું કામ કરે જ નહીં. એ રોજો, એ રો- એ. દ્યો. દ્યો ઈ બે ધોળમાં દ્યો. આ મૈયા હા તું કેદી માર ઘરના ફૂલ ઉગાડવા આવ્યો. એટલે ઈ કીધી હું ધીરભાઈ ગયો તો ફૂલ હંગાડવા. બોલો, કયા દીકરાએ કીધું? બા વાહ મેં કીધું. એની યાદ શક્તિ ના ના ઓલે બીજા ધીરે કીધું છે પણ આ કેદી કે ગયો તો? ખાવા દે, મને ખાવા દે, કે મારું ક્યાં જુ વાત? હાલ હાલ ખાવા જ દેવું. જાય જાય જાય. એ, મને હું કામ માટે છું? એટલે આ બે કપડા એવા પહેર્યા કે ખબર ન રહે. તમને ભાન છે ઢોર ખોડ્યા મારો છો પાછરા. તે કોકના ઘર ભંગાવતા શરમ નથી થાતી અને હું કેદી રોજની ભાભી મારે ચોટીલા આયા. ઈ કોને કીધું તું? અરે આ બાબા વાતે વાતે ખોટું બોલે છે. લખણ નો પૂરો લખણ ખોટો. એક મિનિટ આ લીંબોડી તોડવા કોના ભેગા હતા એટલે તું એક લીંબુ તોડતો આંકડે? કઈ લીંબુડી આ લીંબુ ને તોડતો? જાવા દે ખોટી ના. અને સ્કૂટરમાં કોના ભેગા હતા ઈ કોને કીધું તમને? જોશે ને જઈએ. જોશે ને લાગ ભાઈરે છે કામ એક ઉપાડ લઉં. મિનિટ એક મિનિટ હો મને હું કેતા ખબર ઈ કે તારો ધણી ઓલી લઈને ચાલ્યો હે કોને હું લઈને ચાલ્યો તો? તમે કોનો મોઢે વાત સાંભળી? તમારા મોઢે જઈએ. એ તમારી ગા, તમારી ગા. એ તમારી ગા. માથું ફાડ નાખું છે. એ તમારી ગા. એય, 300 લાગે 300 લાગે. ગેટથી ના હેઠું. ના મારવો નથી આને ખાલી મારી લીધો ને એટલું ઘણું. એ તમારી ગા. એ તમારી ગા. એ તમારો કૂતરો. એ મારશો નહીં. કોઈ દી કરી સાવા સાળા કોઈ દી નહીં કરું. કહી દે ભૂલ થઈ ગઈ. આ ભૂલ થઈ જાય. તમારી માફી માંગુ, તમારો કૂતરો. આ કોકના સાલું ઘર ભંગાવે. પણ મને ધીર્યો લખણ ખોટો મને આવું કીધા વગર મને ખાવાનું નથી ભાવતું. તો પણ આ કોકના ઘરમાં દિહાળિયું નો મુકાય. ખાવાનું નો ભાવતું હોય તો ફોરેટ ખાઈ જવાય. ફોરેટ હા મરી જવા. હા તો બીજું શું કરવું એમ અહીંયા. હે જો ઊભો થા તું. પણ બેવાય ઊભો થા. ઊભો થાય રોવા દીધા ટાંગા. ટાંગા ભાંગી નાખી. ઊભો થા. પણ ઊભો થા. બાવડું દે. જો ધીરિયા તારે આ ગામમાં રહેવાનું છે?
ના અમે નથી રહેવું, હે નથી રહેવું, મારો છો. નકર આમ જો બજારે ફેરવીને ગધાડા ઉપર ઊંધો બેહારીને તારી રેલી કાઢશું તારી. એટલે તારો કૂતરો અને આમ તો ધીરિયા મારા મગજની જ ખબર છે ને. બધાની મગજની મને ખબર પડે છે હવે. હવે તને કોઈ દી મારી જિંદગીમાં આવું નહીં કરું. અરે કઈ આમ રો આમ બાજુ ના આવશો. આમ ક્યારે ને ભાઈ ભાઈ શું ખાવા છે? હવે છે ને કોઈ દી આખી જિંદગી છે ને કોઈ સામું જોવું નહીં, કોઈનું કઈ કહેવું નહીં. અને હવે તેને છો ને ગામમાં રહી બધી મારે માં દીકરી. બોલ. ગામમાં જેટલા રહ્યા ને બેની દીકરીઓ બધી મારી માં દીકરી સમાન. બસ હવે રેડી. અને જેટલા ભાઈ રહ્યા ને લખણ જેટલા મારા ભાઈ રહ્યા ને એ મારા બાપ ઠેકાણે. બસ હવે એકવાર માફીમાં આપી દેવી. જો હવે પછી આવી ભૂલ થશે અરે પણ એટલે ગામ બારો મૂકશું ગામ થાય. બોલશો જ નહીં. હા, હા. કોઈ દી ધીર્યો ભૂલ ન કરે. ધીર્યો લખણ ખોટો પણ હવે નહીં ભૂલ કરે. હવે ધીર્યો લખણ ખોટો નહીં તમારે કહેવાનો, સીધો છોકરો કહેવાનો. બસ સીધો બાપો. હા છોકરો જ થવું છે. હવે લખણ ખોટાનો લખણ આજથી માફી માંગુ છું તમારી ભાઈઓ. કોઈ દી લખણ ખોટો છોકરો થાય આવું ન કરવું, નકર હાથ પગ ભાંગી નાખે. અને જોજો આ તો એને કોમેડી કર્યા તો હાસા કર્યા હોય ને તો ત્રણ બડા પગ ફીરી નાખ્યા હોય. બરોબર. ક્યાં જણા રવા દે, મારી નાખે. અને હું તમને વાત કરું છું કે હું થોડુંક પાણી પીતો હોઉં. જો ભાઈ જો મને ઘર મૂકીને ભાગી ગયો. એનું ખાવાય ન રહ્યો. આમ તો ખવડાવી દીધો ને ધરે. ખવડાવી દીધો. ખાય. કાઈ વાંધો નહીં. હવે આવડી હવે પાસે જવા દ્યો. હવે આપણી વાતનું સમાધાન થયું ને એટલે સમાધાન ખબર પડી થઈ ને. ગયું, હે? લે પાછી માર હામું આમ કરે. હાલ હવે એને મેથી પાક શખાડી દીધો. હાલો 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 તમે હાલો. આમ આમ મોટા